રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. હવા હાથ જેવું થાય છે અને આપણે વાડીએ ગયા હતા ને વાડીએથી બધું આવીને નાહી ધોઈને થઈ ગયા પાછા ત્યાર. વાડીએ રાતે ભૂંડના રખોલે ગયા હતા તો એવું બધું છે ને. હાલો અહીંયા રાત તો કે હાંકવા કે જવાનું નથી ને છે ઘરે. અને મીરા જ અહીં બંધાઈ ગઈ છે. મીરા ગાજર ખાય છે. જો હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મીરાના દર્શન આપણે રોજ કરી જ છીએ. તો જય ગૌ માતા અને જય ગૌ માતા. તો મીરાના દર્શન કોને કોને હું કરું એ ગમે છે એ તમે આજ કમેન્ટ દ્વારા જણાવી દો. નંદી મહારાજ અહીં બાંધ્યો. નંદી જો ગાજરનો પણ સ્ટોક પડ્યો છે 7-8 પૂરાનો. એટલે આજ કદાચ કાઢવા જાય કે ન જાય. જાય તો બપોર પછી જાય તો હાલે. 2 પૂરા ઓમાં પીડ્યા. સકલી ઘર આપણે 2 અહીંયા જૂના હતા. એક અહીંયા રહ્યું, એક ઓલ પણ રહ્યું. આ તો બાંધેલા છે પોરુકા અને પાછા હમણાં નવા બાંધ્યા હતા અહીંયા. એમાં પણ ઘણા જોવા આવે છે સકલા કેમ સારા છે કે શું છે બધું તપાસ કરવા આવે. ઘડીક આવીને બેસે અને વળી પાછા વૈયા જાય. એટલે હવે એનું કામકાજ એમાંય ચાલુ થઈ ગયું છે. પાણીનું કુંડું અહીં છે એટલે આમાં ધીમે ધીમે હવે રહેઠાણેનું ચાલુ થાય. અને બાકી જો અહીંયા બેઠા હોય સકલા, જો અહીંયા બેઠું જો એમાંથી હરિયું લઈ લઈ અને આમાં ગોઠવવાનું કામકાજ ચાલુ છે અત્યારે. બરાબર. તો આ 2 નવા બાંધેલા છે અને હજી એક સાઈડનું રહ્યું ને એ અહીં કદાચ લઈ લઈ. એક ત્યાં રાખશું, એક આમનું લઈ લે કદાચ. અને સાઈડનું અહીંયા બને ત્યાં સુધી ન હોય તો સારું. શું કરે કારણ કે પંખો રહ્યો ચાલુ હોય, પંખામાં ઝપટમાં સાયકલ આવવા કરે એટલે બને એટલો. દિવસનો તો પંખો જો કે ઓછો હોય પણ સાંજે જ આપણે અહીં સૂઈ છીએ એટલે ચાલુ હોય. બાકી તો દિવસનો તો બને ત્યાં સુધી ઓછો હોય. એટલે એમ પંખાનું ધ્યાન રાખવું પડે. પંખા આને પાછું છે ને ઝપટમાં ભાગવા જાય ને પંખામાં આવી જાય તો ખોટું એવું થતું એમ. તો જો બાપા અહીં બેઠા રાતે ગયા હતા વાડીએ. કા રખોલે શેના રખોલે ગયા હતા? ભૂંડણા આવ્યા હતા. ભૂંડણા લીલડો એક આવ્યો હતો. કા હું ને બાપા બે ગયા હતા રખોલે. તો ભાઈ બે ગયા. સીતારામ બધાને હાલો કાનું આજે દવાખાને જવાનું છે બાને લઈને. કેમ? એટલે 15 દીએ ને 15 દીએ તો બતાવવા જવાનું જ હોય. કાબા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા. બાજો ઠેલો લઈને તૈયાર થઈ ગયા. હા ઠેલો. હાલો કાનું રામ રામ તો કયો બટુ. એ બટુ રામ રામ. અરે વાહ. હાલો બેન સીતારામ કયો. અરે વાહ. બેન ને ક્યાં ભણવા જવું છે? નાઈ લાગે હી હોતી હે દીદી હોત નાઈ એટલે કે હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હું લેવા જાવ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જીયા આવશે 1 તારીખે. કા જીયા 5 થઈ જાય ને પાસ લખ્યું હોય એવું આવ્યું હોય. એવું લખ્યું છે એવું આવી છે કાદી. લગભગ તો 5 થઈ જાય. કા 5 થઈ જાય ને દીકુ. મિત્રો આ વખતે ડીઝલ ખાલી થઈ ગયું હતું હાવ. જોકે ટાંકીમાં હતું ને એ જ હતું, બાકી બેરલમાં બધે ખાલી થઈ ગયું હતું. તો આપણે ડીઝલની ગાડી અહીં ઘરે જ આવે છે એટલે ભરાવી લીધું છે. અને ડીઝલ આગળ ભરાવ્યું કેટલાનું એ તમને કહું. અને આપણે જે આ 30 દાતાનું જે ખાટલી રહી ને એ કાઢી લીધી બારી અને ઓરણી થઈ ગઈ છે હરવી. એટલે જે આપણે આગળ વાત કરતા હતા આગલા વિડીયોમાં એ આ થઈ ગયું બધું પગતાણવાળું. અને હવે મગફળી વાવવામાં મજા આવી છે. ટૂંકમાં પાછળ દેખાય અને બીજા નંબરમાં હાકડ નહીં અને ઓયણી થઈ ગઈ ટૂંકમાં હરવી. કાકાનું વજનવાળી હોતી થઈ ગયું હરવું. બાકી તો કાઢવામાં જ બીજું કાંઈ નહીં જાણે. આ ખાનું હવે કંઈ કાઢવું નથી. પાછું વળી ડુંગળી આપણે પાછું ચોમાસું વાવવાનું થાય ત્યારે ખોટું કાઢવું એટલે એ એમને જ રાખશું. અને પાઇપ કાઢી લીધા ટૂંકમાં 7 પાઇપ આવ્યા એ 7 પાઇપ કાઢી લીધા. એટલે ટૂંકમાં જે આ
30 દાતાની ખાટલી છે ને 32 દાતાની એટલી જ વસ્તુ ટૂંકમાં કાઢી. તો ડીઝલ આજુ વખતે આ બેરલ હાવ ખાલી થઈ ગયું હતું અને કેરબો પણ ખાલી હતો એટલે બંને ભરાવી લીધા છે. તો જાટલું ડીઝલ આવ્યું. આજની તારીખ 28/4/2025 અને ટાઈમ 8:40. રકમ થઈ ટૂંકમાં 20,700. લીટર થયા 231 અને ભાવ છે 89 અને 47 પૈસા. તો આજનું જ ભરાવેલું ટૂંકમાં આ બેરલ આખું ભરી લીધું. કોસિયા સડાવવાના હતા એ સડી ગયા. હવે દાંતીની કોસિયાની વિશે થોડુંક કહી દઉં કે દાંતી કે પંછીયું કોઈ પણ વસ્તુ હાથી આપણે હોય તો એના કોસિયા સારા હોય ને એટલું હાથી આપણે ઉતરાવે, ટ્રેક્ટર ઓછું પકડે. બાકી જો આના પાના સારા ન હોય તો સરખું હાલે નહીં ટૂંકમાં. અને આના આપણે છે ને અહીંથી લંબાઈ રાખી છે 3 આંગર માથે થોડીક, એટલે કે 3.5 આંગર, એટલે એમ માનો ને કે 2 થી 2.5 ઇંચ જેટલી લંબાઈ બારે રાખ્યા છે. એટલે કે આ જેટલું બારું હોય ને એટલું ફારવું ઓછું કહે. બાકી નકર જો આ તમે હાવ આટલું રાખો તો ફારવું વધારે કહાતું હોય અને ટ્રેક્ટરે ઓછું પકડે અને દાંતી તમારે જેટલી પાડવી હોય ને એટલી પડે. બાકી તો એ રીતનું હોય બધું. અને આમાં એ રીતનું હોય અને પંછીયામાં એ રીતનું હોય. સાહ આપણે નાખતા જેટલી કોઈસ બારી હોય ને સારી નવી કોઈસ હોય એટલું ટૂંકમાં આપણે હુતેર કામ પડતું હોય. અને જે આપણે કાપડની કપડું ઉખડી ગયું હતું આગલા વિડીયોમાં તમને મેં બતાવ્યું હતું, એ પણ જો થઈ ગયું રેડી. અત્યારે એમાં કપડું સોટી ગયું, એસઆરથી આપણે સોટાડ્યું, એના ડબલા પણ જાય ક્યાંક પીડાય છે. આપણે બતાવું તમને. તો આ છે એસઆર. આ આપણે 400 ગ્રામ એસઆર 2 ડબ્બા 200 ગ્રામનું છે આ. એટલે 2 ડબ્બા જોયા, આખું કપડું ઉખેડીને અને પીસી હું પાછું એસઆર મારીને અને સોટાડી દીધું. અને જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં આ રીતના સ્ક્રૂ મારી દીધા એટલે થઈ ગયું પેક. પછી બીજા નંબરમાં કે આપણે આ બોર્ડ જે સ્વીજુનો બોર્ડ હતો, લાઇટોનો ના પંખાનો ટેપનો બધાનો બોર્ડ હતો, આ સ્વીજુ છે ને ખરાબ થઈ જતી. આ થોડીક દેખાવમાં સારી હતી ત્યારે આપણે નાખી હતી, બાકી એ ખરાબ થઈ ગઈ ને એટલે એને પણ બોર્ડ નહીં બદલાઈ નાખ્યા. બોર્ડ આપણે આ રીતનો કરી નાખ્યો હતો. આ રીતનો પતરુંનો પટ્ટો મારીને અને આ ઓરિજિનલ મીંડા કંપનીની ટકટકિયા જે સાપ આપણે આવે આ રીતની નાખી દીધી. મિત્રો રાતના 12:30 જેવું થાય છે અને આપણે અત્યારે મનસુખભાઈની વાડીએ સહી ત્યાં હાલે છે દાંતી. સામું પડ્યું ટ્રેક્ટર, એ તો નહીં દેખાય કારણ કે લાઇટું બાઇટું બધું બંધ છે. અને મનસુખભાઈએ મૂક્યો છે સા. હાલો તો સા પાણી પી તમને બતાવી દો જરાક. 12:30 થયા એ તો તમે જોઈ શકો છો. 12:30 થયા છે. જો અત્યારે 12:30 12:23 થઈ છે બરાબર. તો સા પાણી જો મૂક્યો છે અને દાંતી હાલે છે મનસુખભાઈનામાં. ઘઉંવાળું છે અને તુવેરવાળું છે. શું કે મનસુખભાઈ? જો સા પાકે છે, ટ્રેક્ટર ઊભું રાખીને આવ્યા છે ઈ. હા, દાંતી હાલે છે. એટલે દાંતી હાલતી હતી અને આ વિડીયો ઉતારી છે. પછી આપણે હાંકવાનો દિવસનો પ્લાન હતો પણ તડકો પડે, ગરમીથી રહેવાતું નથી એટલે રાતનું હાંકી છે. કારણ કે દિવસનું પછી આપણે સાહમાં ને એમાં બધે હોય એટલે દાંતી તો રાત પાડી હાલે. દાંતી રાત પારી હાલે, સાહ તો રાત પારી ન હાલે. વાંકા સુકા થાય તો ખેડૂના ઠપકા આવે. બધું રાખવું પડતું બધું ધ્યાન રાખવું પડે ને. તો ક્યાંક આવા નાખી ગયો ને આવા નાખી ગયો. એટલે આ કોઈ હેન્ડલ પકડવું કાંઈ ખેલ તો નથી. ખેલું નથી કઈ. તો પછી એટલે કોઈણી આગતા હોય તઈ કાળજી રાખવી પડે. ઊભું રાખીને આપણને સમજાવે કે ભાઈ આમ નહીં આમ કરવાનું, આમ નહીં આમ કરવાનું. એકલા અહીંથી કઈ વિડીયો ઉતરે નહીં. એવું તોય છતાં આપણને ભાઈ બિચારા સમજાવે છે કે આ રીતે આમ આવવાનું, આ રીતે આમ પારો કરવાનો, આટલું ઓર રાખવાનો, આટલું ખાતર રાખવાનું. અને જાજા ભાગે હું એકલો જ હોય છે. એકલો હોય, ડ્રાઈવર હોય તો આપણે હરખું ઉતારી શકીએ. પણ વસ્તુ એવી થાય એકલા હાંકવું અને ખેડૂતની પાસે ઉતાવળ હોય. હા, અને જો વાવેતર બગડે તો ખેડૂતનો ઠપકો આવે. કોઈ કે નહીં ને. બધી કાળજી હોય ને, બગડવું ન જોઈએ અને વિડીયો સારો આવવો જોઈએ ને. વિડીયો સારો આવવો જોઈએ. પછી બીજા નંબરમાં કે એવું કોઈ પવન હોય ત્યારે ન ઉતરાય,
હા. નકર ઉતારેલું ફેલ થતો હોય, અવાજ ન આવે ને ઘોંઘાટ આવે તોય પણ ફેલ થતો હોય. તોય ફેલ થાય. એટલે ધ્યાન બધું રાખવું પડે. બધું કાળજી રાખવી પડે. બાકી સા પાકે 18 નો કેમ 18 નો સાપ પાકે છે, હા. 12:30 થયા છે. હા એક કટકો હાલી રહ્યું ને બીજા કટકામાં આગળ જાવ. જાહુ. એટલે 2:30 વાગે લગભગ કાઢી જાય કેમ. 3 વાગે હાલી રહે. હા એટલે પછી આજ થોડુંક બતાવીશું એમ તો સાલું ઉતારજો ઘડીક વાર. હા હું આપતો હોય ને તે ઉતારજો. તો સા પાકે 18 નો પાકે છે કે 18 નો પાકે છે, એમાં કાંઈ ઘટે નહીં કા. એમાં કાંઈ ઘટે નહીં. તો એમાં લોબાની આરતી ને જાય લોંદા મારતી. વાહ વાહ વાહ. હાલો તાપ કરો ને તુવાડીઓ થઈ જાય. નકર આ ધોવાણીઓ થાય. એટલે બધું ચાલુ હોય. જો અત્યારે રખોલું ચાલુ છે અને ટ્રેક્ટરે હાલે ક્યાં મનસુખભાઈની જ અહીંયા મગફળી છે એટલે એમાં માંડવી છે થોડી. હા એટલે રખોલાઈ કરી છે. બધું હાલતું અટાણે તો હોય. માંડવી ભોમાં છે. કહેવતમાં નથી કે માંડવી રે માંડવી નહીં તો પછી ખાંડવી. માંડવી છે ભોમાં, ઊભો જોમાં. માંડવી આવે ઘરમાં ને તઈ આવી આપણે બરમાં. બાપા એમને નથી હોવાતું. એમને નથી વાતું. આ તો કહેવતમાં નથી કે તેલ પાઈને એડિયું કાઢે. ઘાણા વાળા કે ટકાવારી નથી, પણ અમારા અહીં ટકાવા હાવ થઈ ગયા હોય. હા સાચી વાત છે. હાવ સાચી વાત છે. તો કે ભાઈ તમારી માંડવીમાં ટકા નથી. તેલની ટકાવારી કરાવી નાખી થાય. તેલની ટકાવારી જતી એમ. હા હવે તો હાથી તો કેમ કરવું હવે. તેલની ટકાવારી અમે કહીએ કે ભાઈ માંડવી તેલની ટકાવારી લઈ આવી તો અમને કઈક આવે ભાવ. જોયું લે મનસુખભાઈ નું ફાઈટિંગ. આમાં મોજ જ કરવાની હોય. હા, આ તો હવે ખેતી છે. બસ હા રાતે દે તો દિવસની લે. લે આ તો ખેતી છે. ખેતી છે. આઈ નહીં દે ને આઈ નહીં લે. બસ જો સા પાકી ગયો હાલો તમારે કોઈને પીવું હોય તો.